Hello friends, myself Karishma Kalsara. And today's our topic is interaction between plant roots and microorganisms. Interaction between plant roots and microorganism. First, rhizosphere. We all about rhizosphere, the region where the soil and plant roots met contact. It's called rhizosphere. એવો રિજિયન કે જ્યાં પ્લાન્ટ રૂટ્સ અને સોઇલ છે એ કોન્ટેક્ટમાં આવતા હોય, એટલે કે પ્લાન્ટના રૂટ જે સોઇલના કોન્ટેક્ટમાં આવતા હશે એ આજુબાજુની સોઇલને કહેવામાં આવે છે rhizosphere. The microbial population of rhizosphere is much higher than that of the plant root free soil. એટલે કે માઇક્રોબિયલની પોપ્યુલેશન છે એ બીજી સોઇલની સરખામણીમાં જે સોઇલની અંદર રાઇઝોસ્ફિયર છે, પ્લાન્ટ રૂટ્સ છે, ત્યાં વધારે પોપ્યુલેશન જોવા મળે છે. ધ બેક્ટેરિયલ ગ્રોથ ઇઝ રાઇઝોસ્ફિયર ઇન એનહાન્સ્ડ બાય ન્યુટ્રિશનલ સબસ્ટન્સ લાઇક વિટામિન્સ, અમાઇનો એસિડ એટસેટ્રા રિલીઝડ ફ્રોમ ધી પ્લાન્ટ. એટલે કે માઇક્રોબિયલ ગ્રોથ માટે જે વિટામિન્સ કે અમાઇનો એસિડ્સની રિક્વાયરમેન્ટ છે એ બધો રિલીઝ કરવામાં આવે છે પ્લાન્ટ દ્વારા, એના રૂટથી, જેના થ્રુ આજુબાજુની જે રાઇઝોસ્ફિયરની સોઇલ છે એ બધી એનરીચ રહે છે અને એના માટે ત્યાં માઇક્રોબિયલ ગ્રોથ વધારે જોવા મળે છે. ધ રૂટ ઓફ હાયર પ્લાન્ટ આર સરાઉન્ડિંગ બાય બોથ લિવિંગ એઝ વેલ એઝ નોન લિવિંગ એન્વાયરમેન્ટ. એટલે કે જે હાયર પ્લાન્ટ્સના રૂટ્સ હશે એની સરાઉન્ડિંગની જે સોઇલ છે ત્યાં લિવિંગ અને નોન લિવિંગ બંને એન્વાયરમેન્ટ જોવા મળે છે. ધ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ ઓફ સોઇલ મેક ધ નોન લિવિંગ એન્વાયરમેન્ટ. ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક સબસ્ટન્સ છે એ બધા ભેગા મળીને નોન લિવિંગ એન્વાયરમેન્ટ બનાવે છે, જ્યારે લિવિંગ એન્વાયરમેન્ટ કે જ્યાં ઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હશે. The organisms that are present in the soil constitute the living environment. એટલે કે inorganic and organic substance make a non-living environment and the organisms making a living environment. Rhizosphere is the region of soil immediately surrounding the root of plant. Divided two part માં થાય. Rhizosphere divided into two general area, inner rhizosphere and outer rhizosphere. Inner rhizosphere is the area on the root surface. રૂટ સરફેસની ઉપરનો જે એરિયા છે એ બધાને કહેવાય ઇનર રાઇઝોસ્ફિયર. એટલે કે this is the root and this area root surface, it's called inner environment, and the outer surface near soil. Outer rhizosphere is the area near the root surface, એને કહેવાય outer rhizosphere. નજીકની સોઇલ, રૂટની નજીકની સોઇલ સરફેસમાં જે પણ સોઇલ હશે એને કહેવાય outer rhizosphere. The inner rhizosphere has a larger microbial population than outer rhizosphere. As the region, the interaction between microorganism and root are most pronounced. એટલે કે inner rhizosphereમાં compared to outer rhizosphere microbial population વધારે જોવા મળે છે. The root surface and its adhering soil is sometimes turned into rhizoplane. ઘણી વખત એવું એને રાઇઝોપ્લેન પણ કહેવામાં આવે છે. રૂટ સરફેસ અને સોઇલ બંનેને એક સાથે. હવે એમાં ફર્સ્ટ છે માઇક્રોફ્લોરા ઓફ રાઇઝોસ્ફિયર. રાઇઝોસ્ફિયરમાં જોવા મળતા માઇક્રોફ્લોરા કેવા હોય છે. ધ રાઇઝોસ્ફિયર ઇઝ અ હાઈલી ફેવરેબલ હેબિટાટ for the proliferation and metabolism of numerous microbial types. The numbers and type of microorganism differ in case of rhizosphere as compared to root free soil. એટલે કે રૂટ ફ્રી સોઇલની સરખામણીમાં રાઇઝોસ્ફિયરમાં ઘણા બધા અલગ અલગ ટાઈપના માઇક્રોઓર્ગેનિઝમ્સ પ્રેઝન્ટ હોય છે. ફોર માઇક્રોસ્કોપિક સ્ટડી ઓફ રાઇઝોસ્ફિયર વેરિયસ modifications of buried slide method of Rossi and Collodi have been introduced. એટલે કે બ્યુરિડ સ્લાઇડ મેથડ મોડિફિકેશનમાં આવી છે કે જેના પર આપણે રાઇઝોસ્ફિયર ઉપર સ્ટડી કરી શકીએ. એ કોણે આપી છે તો કે રોઝી એન્ડ કોલોડીએ, જે આપણે ફર્ધર જોશું, જે આપણે જોઈ ગયા બ્યુરિડ સ્લાઇડ મેથડ.
The glass slide is inserted into soil in such a way that microbes ultimately grow up along the surface of glass. આપણે જોયું હતું કે ગ્લાસ સ્લાઇડને ઉપર જ આપણે સરફેસ બનાવી દેતા હતા સોઇલનું, કે એ સોઇલ ઉપર જ ફર્ધર માઇક્રો ઓર્ગેનિઝમ્સ ગ્રો થતા હોય છે. ધ સ્લાઇડ ઇઝ ધેન રિમૂવ એન્ડ સ્ટેન, એની ઉપર આપણે કવર સ્લીપ મૂકતા હતા, પછી હવે એને સ્લાઇડને રિમૂવ કરીને સ્ટેઇન કરીને આપણે ઓર્ગેનિઝમ્સને જોતા હતા. ધ બાયોકેમિકલ ટેકનિક યુઝડ ઇન અ રાઇઝોસ્ફિયર ઇન્વેસ્ટિગેશન આર ન્યુમેરસ and they are designed to measure a specific change through about by the plane or by the microflora. બાયોકેમિકલ ટેકનિક્સ ઘણી બધી છે જે યુઝ થતું હોય છે રાઇઝોસ્ફિયરના ઇન્વેસ્ટિગેશન માટે, જે ચેન્જ થતા હોય એ ચેક કરવા માટે માઇક્રોફ્લોરામાં. મોસ્ટ ઓફ ધ રાઇઝોસ્ફિયર બેક્ટેરિયા આર સેપ્રોફાઇટ્સ. સેપ્રોફાઇટ્સ એટલે એવા કે જે લીવ્સ ઓર ડિકે પ્લાન્ટ્સ પર ડિપેન્ડેડ હોય એવા. સમ લીવ ઓન અ રૂટ સરફેસ, અધર્સ પેનિટ્રેટ ધ રૂટ. ઘણા છે એ રૂટ સરફેસ પર રહેતા હોય છે, તો ઘણા રૂટની અંદર પેનિટ્રેટ થયેલા હોય છે. Most abundant bacteria found in rhizosphere are gram-negative rods, gram-positive rods, cocci and spore former are less common rhizosphere, and cocci and spore former are less common rhizosphere bacteria. Pseudomonas and acromogenous species are most frequently found in bacteria in rhizosphere, followed by agrobacterium. The other bacterial genera found occur in a rhizosphere include Arthrobacter, Mycoplana, Brevillibactum, Flavobactum, Serratia, Sarcina, Alginomonas, Bacillus, and Mycobacterium. As there is the high bacterial density 10⁻⁹, it is the high bacterial density per gram in rhizosphere is a high degree of microbial competition. Fast growing organisms are favored. Mostly fast growing organisms એમાં જોવા મળે છે. Rhizosphere affluence by a number of factors. Bacteria count increasing in sample taken progressively closer to the plant tissue. મોસ્ટલી છે એ સેમ્પલ છે એ પ્લાન્ટ ટિશ્યુના નજીકના એરિયામાંથી લેવામાં આવે છે. ધેન ડેપ્થ સેમ્પલિંગ, એ સોઇલ ડિગિંગ કરીને લેવામાં આવે છે. ધેન ડિફરન્ટ પ્લાન્ટ સ્પીસીઝ ઓફન એસ્ટાબ્લિશ ડિફરન્ટ માઇક્રોફ્લોરા, એટલે કે પ્લાન્ટ સ્પીસીઝ અલગ હોય એ માઇક્રોફ્લોરા પણ અલગ જોવા મળે છે. ધ એજ ઓફ પ્લાન્ટ ઓલ્સો અલ્ટર ધ અંડરગ્રાઉન્ડ પાર્ટ એન્ડ સ્ટેજ ઓફ મેચ્યોરિટી કંટ્રોલ ધ મેગ્નિટ્યુડ ઓફ રિલેશનશિપ. એટલે કે પ્લાન્ટની એજ પણ માઇક્રો ઓર્ગેનિઝમના ઇન્ટરેક્ટમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. જેમ પ્લાન્ટ વધારે મેચ્યોર હોય એમ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઓછા જોવા મળે છે. સ્ટેજ ઓફ મેચ્યોરિટી કંટ્રોલ ધ મેગ્નિટ્યુડ ઓફ rhizosphere effect. Then rhizosphere effect. Affluence of plant root on the growth and development of microorganisms in nearby solid is called rhizosphere effect. કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ કેવી રીતે ગ્રો થાય છે અને કેવી રીતે ડેવલપ થાય છે એને કહેવામાં આવે છે rhizosphere effect. It is a stimulus which can measured by finding a RS ratio. RS રેશિયોથી ફાઇન્ડ કરવામાં આવે છે. Rhizosphere effect is normally measured by planting technique. નોર્મલી પ્લાન્ટિંગ ટેકનિકથી મેજર્ડ થાય છે. It is always greater for bacteria than any other microorganism. Mostly bacteria જ વધારે જોવા મળે છે. The RS ratio is defined as the ratio of microbial number per unit weight rhizosphere soil to the population of a unit weight of the adjacent non-rhizosphere controlled soil. રેશિયો શું છે તો કે નંબર ઓફ ઓર્ગેનિઝમ પર ગ્રામ સોઇલ ઓફ rhizosphere.
એનો અને નંબર ઓફ ઓર્ગેનિઝમ પર ગ્રામ ઓફ નોન રાઇઝોસ્ફિયર સોઇલ, આ બંનેનો રેશિયો છે. એટલે કે રાઇઝોસ્ફિયરની સોઇલમાં જેટલા ઓર્ગેનિઝમ્સ જોવા મળે છે એ અને નોન રાઇઝોસ્ફિયરમાં જેટલા ઓર્ગેનિઝમ્સ જોવા મળે છે એના અકોર્ડિંગ રેશિયો છે. As the distance from rhizosphere increase, the RS ratio is decrease. એટલે કે રાઇઝોસ્ફિયરથી જેમ તમારું ડિસ્ટન્સ વધતું જાય એમ RS રેશિયો છે એ ડિક્રીઝ થતો જાય છે. તો in this video we are studied about interaction between plant roots and microorganism of first જોયું આપણે રાઇઝોસ્ફિયર એન્ડ સિગ્નિફિકન્સ. વોટ ઇઝ રાઇઝોસ્ફિયર? તો રિજન છે કે જ્યાં સોઇલ અને રૂટ્સ છે એકબીજાના કનેક્શનમાં આવતા હોય, કોન્ટેક્ટમાં આવતા હોય, એને કહેવામાં આવે છે રાઇઝોસ્ફિયર. રાઇઝોસ્ફિયરમાં બે પાર્ટ હતા, નોન લિવ એમાં પણ નોન લિવિંગ એન્વાયરમેન્ટ એન્ડ લિવિંગ એન્વાયરમેન્ટ. નોન લિવિંગ એન્વાયરમેન્ટ ઓર્ગેનિઝમ્સ થ્રુ બને છે, જ્યારે લિવિંગ એન્વાયરમેન્ટ છે એ ઓર્ગેનિઝમ્સ થ્રુ બને છે, જ્યારે નોન લિવિંગ છે એ ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક સબસ્ટન્સથી બને છે. ધેન વી આર ડિવાઇડેડ રાઇઝોસ્ફિયર ઇન્ટુ ટુ પાર્ટ, ઇનર એન્ડ આઉટર. તો સરફેસ એરિયા છે, રૂટ સરફેસ છે એને કહેવામાં આવે છે ઇનર રાઇઝોસ્ફિયર, અને રૂટ સરફેસની આજુબાજુનો એરિયા છે એને કહેવામાં આવે છે આઉટર રાઇઝોસ્ફિયર. ધેન વી આર સ્ટડીડ માઇક્રોફ્લોરા ઓફ રાઇઝોસ્ફિયર. રાઇઝોસ્ફિયરના માઇક્રોફ્લોરા જોયા, એન્ડ સેકન્ડ રાઇઝોસ્ફિયર ઇફેક્ટ જોઈ. તો આ વિડીયોમાં આપણે જોયું રાઇઝોસ્ફિયર એન્ડ ઇટ્સ સિગ્નિફિકન્સ. થેન્ક યુ.